નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શાળા સલામતી સપ્તાહ તારીખ 29/1/2024થી 3/2/2025ની ઉજવણી અંતર્ગત આજરોજ માથક પેસેન્ટર શાળામાં હળવદ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું। સરકાર શ્રીના શાળા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજરોજ શ્રી માથક પેસેન્ટર શાળા ખાતે હળવદ નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફ દ્વારા ફાયર અંગે થિયરિકલ માહિતી તથા ડેમોન્સ્ટ્રેશનની પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવી હતી। આ તકે ફાયર વિભાગના સ્ટાફ દ્વારા આગ લગાવવાના કારણો, આગના પ્રકારો, આગ બુઝાવવાના વિવિધ ઉપાયો તેમજ એલપીજી સિલિન્ડરમાં લાગતી આગ બુઝાવવાના સરળ ઉપાય તથા પ્રાથમિક શાળાઓમાં રાખવામાં આવતી અગ્નિશામક બોટલ વિશેષણ માહિતી આપવામાં આવી હતી। ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપ્યા બાદ શાળાના બાળકોને શાળાના ગ્રાઉન્ડમાં લઈ જઈ શાળાના મેદાનમાં આગ લગાડી ફાયર બ્રિગેડના વાહનોની મદદથી આગ કઈ રીતે ઓલાવી તે અંગે ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું। આ માથક પેસેન્ટર શાળા તથા હળવદ નગરપાલિકાના ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે સરસ મજાનો કાર્યક્રમ યોજાયો હતો। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.